નમસ્કાર દર્શક મિત્રો, હું છું હેતલ જેઠવા. સ્વાગત છે તમારું જનાદેશ ન્યૂઝના આ ખાસ શો શખ્સિયતમાં. આજે આપણે જાણીશું લોક સંગીત અને સૂફી સંગીતથી પ્રભાવિત સંગીત શૈલી સાથે ગીતો ગાનાર તેમજ ભારતના સૌથી લોકપ્રિય પ્લેબેક સિંગરોમાંના એક સિંગર કૈલાશ ખેર વિશે. કૈલાશ ખેર ભારતીય સંગીતકાર અને ગાયક છે. તેઓ ભારતીય લોક સંગીત અને સૂફી સંગીતથી પ્રભાવિત સંગીત શૈલી સાથે ગીતો ગાય છે. તેઓ શાસ્ત્રીય સંગીતકારો કુમાર ગાંધર્વ, હૃદયનાથ મંગેશકર, ભીમસેન જોશી અને કવ્વાલી ગાયક નુસરત ફતેહ અલી ખાનથી પ્રભાવિત હતા. કૈલાશ ખેરને 2017માં ભારત સરકાર તરફથી પદ્મશ્રીનો એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો. કૈલાશ ખેરને પદ્મશ્રી એવોર્ડ સાથે બેસ્ટ મેલ પ્લેબેક સિંગર માટે 2 ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યા છે. અન્ય કેટલાક નોમિનેશન તેમજ એક ફિલ્મ ફના માટે અને બીજો તેલુગુ ફિલ્મ મિર્ચી માટે એવોર્ડ મળ્યો હતો. ભારતીય સંગીતકાર અને ગાયક કૈલાશ ખેરના અવાજ અને સંગીતની અનન્ય શૈલીથી કૈલાશ ખેરે પોતાને ભારતના સૌથી લોકપ્રિય પ્લેબેક ગાયકોમાંથી એક તરીકે પ્રસ્થાપિત કર્યા છે. કૈલાશ ખેરે પોતાના અવાજના જાદુથી લોકોના દિલમાં પોતાનું એક અલગ સ્થાન બનાવ્યું છે. બાળપણથી જ ગાવાનો શોખ ધરાવતા કૈલાશ ખેરે 14 વર્ષની ઉંમરે ગાવા માટે પોતાનું ઘર છોડી દીધું હતું. ઇન્ડસ્ટ્રીમાં પોતાની ઓળખ બનાવી તેના માટે આસાન ન હતી, પરંતુ કૈલાશ ખેરે તેમાં સફળતા મેળવી. ફિલ્મી ગીતો સાથે તેમણે આધ્યાત્મિક અને ધાર્મિક ગીતોમાં પણ સફળતા મેળવી છે. પણ સફળતાની તલાશમાં એક સમય એવો પણ આવ્યો હતો જ્યારે તેમણે આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે એક પોડકાસ્ટમાં પોતાની કહાની કહી હતી. ઘણા વ્યવસાયો અને નોકરીમાં અસફળ થયા બાદ વિદ્વાનતા શીખવા માટે તેઓ ઋષિકેશ ગયા હતા, પરંતુ ત્યાં પણ તેઓ કંઈક અલગ જ મહેસૂસ કરતા હતા અને એક દિવસ તેઓ આત્મહત્યા કરવા માટે ગંગા નદીમાં કૂદી પડ્યા હતા. સદનસીબે એક વ્યક્તિએ પાણીમાં કૂદીને તેમનો જીવ બચાવી લીધો હતો. કૈલાશ ખેરનો જન્મ 7 જુલાઈ 1973ના રોજ દિલ્હીના મયુર વિહારમાં એક કાશ્મીરી પરિવારમાં થયો હતો. તેમના પિતા મહેસિંહ ખેર પરંપરાગત લોકગાયક હતા. ખેરનો સંગીત સાથેનો પ્રથમ પરિચય બાળપણમાં જ થયો હતો. સંગીતમય વાતાવરણમાં ઉછરેલા તેઓ શાળાના દિવસોથી જ સંગીત પ્રત્યે મંત્રમુગ્ધ હતા અને આખો દિવસ તેમના પિતાના ભારતીય લોકગીતો સાંભળતા હતા. 4 વર્ષની ઉંમરે કૈલાશ ખેરે કુદરતી સંગીતની પ્રતિભા દર્શાવી હતી અને ઘણી વખત તેમના આકર્ષક અવાજથી ગીતો ગાઈને મિત્રો અને પરિવારજનોને પણ પ્રભાવિત કર્યા હતા. 14 વર્ષની ઉંમરે કૈલાશ ખેરે તેમની સંગીતની તાલીમને આગળ વધારવા માટે ગુરુ અથવા તો સંસ્થાની શોધમાં ઘર છોડ્યું હતું અને તેમણે ઘણા વર્ષો સુધી શાસ્ત્રીય સંગીત અને લોકસંગીતનો અભ્યાસ કર્યો હતો. તેમના મતે તે એટલા માટે હતું કારણ કે સંગીત પ્રત્યેના તેમના જુસ્સાને આગળ વધારવા માંગતા હતા. આ માટે મારે એકાંતમાં રહેવું પડ્યું હતું, તેમનું કહેવું હતું. તેમણે સંગીતના વર્ગો પણ લીધા હતા અને વિદ્યાર્થીઓને માત્ર ₹150 પ્રતિ સત્ર શીખવ્યું હતું, જેથી વિદ્યાર્થીઓ પોતાના તમામ અંગત ખર્ચ, રહેવા માટે અને ભોજન સહિતનો અન્ય ખર્ચ પણ ઉઠાવી શકે, તેમજ તેમના શિક્ષણ અને સંગીતનો ખર્ચ પણ ઉઠાવી શકે. જો કે તેમને યોગ્ય ગુરુ કે શાળા ન મળી હતી, પરંતુ કૈલાશ ખેરે તેને સાંભળીને શીખવાનું શરૂ કર્યું હતું. તેમણે પંડિત ગોકુલત્સવજી મહારાજ, પંડિત કુમાર ગાંધર્વ, પંડિત ભીમસેન જોશી અને બાદમાં નુસરત ફતેહ અલી ખાન, લતા મંગેશકર અને તેમના સમકાલીન જેવા ભારતીય શાસ્ત્રીય ગાયકોને સાંભળ્યા હતા. ત્યારબાદ તેમણે 1999 સુધી પરિવારના મિત્ર ભારતીય હેન્ડીક્રાફ્ટ એક્સપોર્ટ બિઝનેસમાં પ્રયોગ કર્યો હતો. જો કે જ્યારે ધંધો પડી ભાંગ્યો ત્યારે તેઓ હતાશ થઈ ગયા હતા અને 1999ની શરૂઆતમાં જ તેમણે આત્મહત્યાનો પ્રયાસ પણ કર્યો હતો. બાદમાં તે સિંગાપુર અને થાઇલેન્ડ ગયા હતા અને 6 મહિના ત્યાં રહ્યા હતા.
બાદમાં તેમના પરિવાર સાથે દિલ્હીમાં સ્થળાંતર કર્યા પછી તેમણે પત્ર વ્યવહાર કાર્યક્રમ દ્વારા દિલ્હી યુનિવર્સિટીમાંથી સ્નાતક થયા હતા. 2001માં કૈલાશ ખેર દિલ્હી છોડીને એક વ્યવસાયિક ગાયક તરીકે ભારતના અત્યંત સ્પર્ધાત્મક સંગીત ઉદ્યોગ કેન્દ્ર એવા મુંબઈ આવ્યા હતા. થોડા સમય માટે ખેરે ખૂબ જ સંઘર્ષ કર્યો. સસ્તી હોટલમાં રહીને સંગીતનું ગમે તે કામ કરીને તેને પૂરું કરવા માટે જે મળતું હતું તે કાર્ય કરતા હતા. તેઓ 2001માં મુંબઈ આવ્યા હતા, જ્યાં તેમણે સંગીત ઉદ્યોગમાં પ્રવેશ કર્યો. જ્યારે તેમણે મુંબઈ આવ્યા ત્યારે તેમના પહેલા જ કેટલાક મિત્રો મુંબઈ રહેતા હતા, જેઓ ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા હતા. તેને સંગીતકાર રામ શપથ પાસે મોકલવામાં આવ્યા હતા, જે નક્ષત્ર ડાયમંડ જિંગલ માટે નવો અવાજ શોધી રહ્યા હતા. કૈલાશ ખેરે પાછળથી જિંગલને યાદ કર્યા હતા, જેણે તેમને તાત્કાલિક ઓળખ આપી ન હતી, પરંતુ તેમને 5,000 રૂપિયા મળ્યા હતા, જેને તેમને તે સમયે માત્ર ટકી રહેવાની સખત જરૂર હતી. ટીવી અને રેડિયો જાહેરાત માટે જિંગલ્સ ગાવાની તેમની વિશિષ્ટ શૈલી માટે ખેરને ટીકાકારોની પ્રશંસા મળી હતી. તેમણે કોકા-કોલા, સિટીબેંક, પેપ્સી, IPL અને હોન્ડા મોટરસાઇકલ જેવી બ્રાન્ડની જાહેરાતોમાં ગીતો ગાયા હતા. કૈલાશ ખેરને બોલિવૂડમાં તક મેળવવા માટે સંઘર્ષ કરવો પડ્યો હતો. તેમને ફિલ્મ અંદાજ માટે ગીત ગાવાનો મોકો મળ્યો હતો. આ ફિલ્મમાં તેમનું ગીત રબ્બા ઇશ્ક ના હો લોકપ્રિય થયું હતું. અસ્પષ્ટ ફિલ્મ વૈસા ભી હોતા હૈ ભાગ 2 તેમનું ગીત અલ્લાહ કે બંદે ખૂબ જ લોકપ્રિય બન્યું હતું અને આ ગીતે તેમને બોલિવૂડમાં લોકપ્રિય ગાયકના સ્ટાર બનાવ્યા હતા. તેમણે બોલિવૂડમાં મંગલ પાંડે ધ રાઇઝિંગમાં ગીતો ગાયા હતા, જેમાં તેમણે નાનકડી ભૂમિકા પણ ભજવી હતી. તેમનું બીજું પ્રખ્યાત ગીત કોર્પોરેટનું ઓ સિકંદર છે. તેના બેન્ડ કૈલાશાના આજ નામના આલ્બમનું ગીત તેરી દીવાની અને ફિલ્મ સલામે ઇશ્ક અ ટ્રિબ્યુટ ટુ લવના ગીત ગાયા હતા. યા રબ્બા રેકોર્ડનું વેચાણ હાંસલ કર્યું હતું. તેમને ફિલ્મ બાહુબલીમાં ગાવાની તક મળી હતી. આ ફિલ્મમાં તેમના ગીત જય જયકાર અને જલ રહી હે ચિતા ખૂબ જ લોકપ્રિય થયા હતા. A.R. રહેમાને ટિપ્પણી કરી હતી કે કૈલાશ ખેરનો અવાજ ખૂબ જ ભાવપૂર્ણ, કાચો અને બુલંદ છે. તેમને યાદ છે કે જ્યારે પ્રથમ વખત કેવી રીતે તેમના વિશે તેમણે સાંભળ્યું હતું. મેં મારા ગીતકાર મહેબૂબને એક નવો અવાજ પૂછ્યો હતો, જે ડાઉન ટુ અર્થ અને મજબૂત હતો, અને તેણે કહ્યું હતું કે મારી પાસે તમારી માટે એક ખાસ વ્યક્તિ છે, અને એ અવાજ હતો કૈલાશ ખેરનો. અને કૈલાશ ખેર તેમને મળવા ગયા હતા. જે ક્ષણે તેમણે કૈલાશ ખેરને સાંભળ્યા હતા, ત્યારે તેમણે વિચાર્યું પણ નહોતું કે આ એક એવો અવાજ હતો જે ખૂબ જ અદ્ભુત હતો અને પોતાને એક અલગ જ સ્થાન હતું. એ કહેવા માંગતા હતા કે કૈલાશ ખેરના અવાજમાં કંઈક નવું હતું, જે ખૂબ જ કંઈક ખૂટતું હતું. તે શુદ્ધ હતું. આત્મા અલ્લાહ કે બંદે મારા પ્રિય ગીતોમાંથી એક ગીત છે, જે A.R. રહેમાનનું કહેવું છે. કૈલાશ ખેરનો અવાજ કાચો, ભાવપૂર્ણ, તાજો, જોરદાર અને તીક્ષ્ણ છે. અન્ય લોકોથી વિપરીત તેઓ મુખ્યત્વે ગઝલ, સૂફી, કવાલી, લોકગીતો અને અન્ય ભક્તિ ગીતો ગાય છે. તેઓ નુસરત ફતેહ અલી ખાન, લતા મંગેશકર, પંડિત કુમાર ગાંધર્વ, બાલ ગાંધર્વ, હૃદયનાથ મંગેશકર અને પંડિત ભીમસેન જોશી વગેરે જેવા શાસ્ત્રીય ગાયકોથી ખૂબ જ પ્રભાવિત છે. તે ઉચ્ચથી નીચી નોંધો સુધીના ગીતો વિશાળ શ્રેણીમાં ગાઈ શકે છે. તેમના ગીતો અનન્ય, ભાવપૂર્ણ સંગીત અને શાસ્ત્રીય ગીતો માટે પ્રખ્યાત છે. કૈલાશ ખેર ભારતમાં એકમાત્ર ગાયક છે જેઓ ઘણીવાર તેમના સોલો આલ્બમ્સ અને ફિલ્મોમાં શાસ્ત્રીય ગીતો અને લોકભાષાનો સમાવેશ કરે છે. તેમના મોટા ભાગના ફિલ્મી અથવા નોન ફિલ્મી આલ્બમ શાસ્ત્રીય સંગીત, ગીતો અને પરંપરાગત ભાષાઓના સ્પર્શ સાથે રોમેન્ટિક ટ્રેક હોય છે. તેમણે ચાંદની ચોક ટુ ચાઇના, 10 વિદાનિયા, સ્કેડલ એવિલ, સંગીની, દેશ કટ્ટે વગેરે જેવી ઘણી ફિલ્મોમાં સંગીત આપ્યું છે. તેમણે ચાંદની ચોક ટુ ચાઇના, 10 વિદાનિયા, કાલ, ટ્રાફિક સિગ્નલ જેવી કેટલીક ફિલ્મોમાં ગીતો પણ લખ્યા છે. 2014 સુધીમાં તેમણે મલયાલમ, તમિલ, તેલુગુ, કન્નડ, ઓડિયા, બંગાળી, સિંધી, ભોજપુરી, ગુજરાતી, મરાઠી, પંજાબી, કોણાર્કી, રાજસ્થાની વગેરે સહિતની 20થી વધુ ભાષામાં ભારતીય ગીતો ગાયા છે અને ભારતીય ફિલ્મો માટે હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં 500થી વધુ ગીતો ગાયા છે અને 1000થી વધુ રેડિયો અને ટેલિવિઝન જાહેરાતો જિંગલ્સ રેકોર્ડ કર્યા છે. તેમણે કન્નડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ એન્ટ્રી કરી હતી. કન્નડ ફિલ્મમાં તેમની હિટ ફિલ્મોમાંનું જંગલીનું ગીત હેલે પાત્રે અને ફિલ્મ જેકેનું ગીત રાજા રાનીનો સમાવેશ થાય છે.
તેમણે શુભા મુદ્ગલ સાથે સ્ટાર પ્લસ સિરિયલ દિયા ઓર બાતી હમનું ટાઇટલ ગીત ગાયું અને કમ્પોઝ કર્યું હતું. તેમણે કલર સિરિયલ ઉડાનનું ટાઇટલ સોંગ અને સ્વચ્છ ભારત અભિયાનનું ગીત પણ ગાયું હતું. કૈલાશ ખેરે મુંબઈ સ્થિત સંગીતકાર ભાઈઓ પરેશ કામાત અને નરેશ કામાત સાથે 2004માં મુંબઈમાં કૈલાશા નામનું બેન્ડ બનાવ્યું હતું. ખેરે કોલકાતા 2016માં તેમની નવીનતમ આલ્બમ ઇશ્ક અનોખા લોન્ચ કર્યું હતું. બેન્ડનું પ્રથમ આલ્બમ કૈલાશા માર્ચ 2006માં રિલીઝ થયું હતું. તેમનું બીજું આલ્બમ ઝુમોરે મે 2007માં રિલીઝ થયું હતું. કૈલાશનું ત્રીજું આલ્બમ ચંદન મે જૂન 2009માં રિલીઝ થયું હતું. તે વધુ એક જબરદસ્ત હિટ હતું. તેઓએ તેમનું પ્રથમ આંતરરાષ્ટ્રીય આલ્બમ વખાણાયેલી સ્વતંત્ર રેકોર્ડ લેબલ કુમચા પર બહાર પાડ્યું હતું. તેમણે તેમનું ચોથું આલ્બમ રંગીલે રજૂ કર્યું હતું, જે જાન્યુઆરી 2012માં તેમની માલિકીની કંપની કૈલાશા રેકોર્ડ્સ દ્વારા રિલીઝ કરવામાં આવ્યું હતું. કૈલાશાના ચાહકોમાં આ આલ્બમની વ્યાપકપણે પ્રશંસા કરવામાં આવી હતી અને સમગ્ર વિશ્વમાં વિવેચકો દ્વારા વખાણવામાં આવ્યા હતા. ખેરે કેટલાક બિન ફિલ્મી નેપાળી પોપ ગીતો પણ ગાયા છે, જેમાં 2011ના આલ્બમ ઓનલી લવના ફૂલ કો તુંગા અને બોલ નાઈ પરચા ભરને કે ચારા નો સમાવેશ થાય છે. 2016માં કૈલાશ ખેરે તેની નવી ધૂન ઇશ્ક અનોખા સાથે પરત ફર્યા હતા. સારેગામા દ્વારા જ પ્રોડ્યુસ અને ડિસ્ટ્રીબ્યુટ કરાયેલું આ આલ્બમ લોન્ચ થયાના થોડા દિવસોમાં ચાર્ટ બસ્ટર બની ગયું હતું. ઇશ્ક અનોખામાં ઇશ્ક અનોખા, ઓ જોગી, મહેરબાની તેરી, બેરુખિયા, વારી વારી, ગુરુ ઘંટાલ, તુરિયા તુરિયા અને ટ્રેક વારી વારીનો સમાવેશ થાય છે. આ આલ્બમ 3 અલગ અલગ મેટ્રો દિલ્હી, મુંબઈ અને કોલકાતામાં 3 વખત લોન્ચ કરવામાં આવ્યું હતું. તેમણે માત્ર દક્ષિણ પૂર્વ એશિયાઈ ડાયસ્પોરા માટે જ નહીં, પણ ન્યુયોર્કના વેબસ્ટર હોલ, કેનેડી સેન્ટર વોશિંગ્ટન ડીસી, સ્ટર્ન ગ્રોવ ફેસ્ટિવલ, સાન ફ્રાન્સિસ્કો, સેલિબ્રેટ બુકલિન, સાન્ટા મોનિકા પિયર ફેસ્ટિવલ LA, ફિલ્મોરા સેન્ટર LA માં ગ્લોબલ ફેસ્ટમાં પણ પરફોર્મ કર્યું હતું. તેમણે હોલિવૂડ બાઉલ LA, હેમરસ્મિથ એપોલો લંડન, સિમ્ફની હોલ, મેસી હોલ જેવા તહેવારોમાં પણ અનેક સ્થળોએ આંતરરાષ્ટ્રીય પ્રેક્ષકો માટે પણ પ્રદર્શન કર્યું હતું. તેમણે 2007માં ઉત્તર અમેરિકાના ધ ઇન્ક્રેડિબલ્સ નામના કોન્સર્ટ પ્રવાસમાં પણ ભાગ લીધો હતો, જેમાં આશા ભોસલે, સોનુ નિગમ અને કુણાલ ગાંજાવાલા પણ સામેલ હતા. માર્ચ 2011માં કૈલાશાએ મેક્સિમમ ઇન્ડિયા ફેસ્ટિવલના ભાગરૂપે વોશિંગ્ટન ડીસીમાં કેનેડી સેન્ટર ખાતે પ્રદર્શન કર્યું હતું. કૈલાશ ખેરે દિલ્હીમાં 2010માં કોમનવેલ્થ ગેમ્સના સમાપન સમારોહમાં પરફોર્મન્સ કર્યું હતું. 2012માં કૈલાશાના ત્રીજા નેપાળી પ્રવાસ ભાગરૂપે કૈલાશ ખેરે બાંગ્લાદેશ, ઢાકા, કેન્યામાં નૈરોબી, ઝિમ્બાબ્વે અને કોંગો, પાકિસ્તાનમાં કરાચી અને ઓમાનમાં મસ્કતમાં પ્રદર્શન કર્યું હતું. તે વિન્ડ ઓફ ચેન્જ, બાંગ્લાદેશ ગાન બાંગ્લા, સારેગામાપા લિટલ ચેમ્પ્સ, મિશન ઉસ્તાદ, ઇન્ડિયન આઇડલ, IPL રોકસ્ટાર સહિતના વિવિધ ટેલિવિઝન શોમાં દેખાયા હતા. રોક ઓન 2009માં કૈલાશ ખેર જાવેદ અખ્તર, સોનાલી બેન્દ્રે અને અનુ મલિક સાથે ઇન્ડિયન આઇડલ 4માં જજ તરીકે દેખાયા હતા. 2013માં કૈલાશ ખેરે ગાયક શ્રેયા ઘોષાલ સાથે ધ પ્રોજેક્ટ રિસાઉન્ડ અપગ્રેડ યોર યર્સ નામના મિશન માટે પ્રથમ વખત સહયોગ કર્યો હતો, જેમાં ખેરે શ્રેયાને નયનાચાર નામનું ગીત ગાવા માટે આમંત્રિત કર્યા હતા. સોની મ્યુઝિક ઇન્ડિયા દ્વારા આ ઓનલાઈન પહેલનો હેતુ લોકોને સંગીતના ક્ષેત્રમાં વધતી જતી તકનીકી પ્રગતિઓ વિશે જાગૃત કરવાનો હતો, જે અવાજ અને સંગીત વચ્ચેનો તફાવત કરવાનો મુશ્કેલ બનાવી શકે છે. આ પ્રોજેક્ટ સોની હેડફોન્સના ઉપયોગથી પણ પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. 15 માર્ચ 2014ના રોજ કૈલાશ ખેરે હોળીની ઉજવણીના ખાસ અવસર પર સેલિબ્રિટી ટોક શો કોમેડી નાઇટ્સ વિથ કપિલમાં દેખાયા હતા. કૈલાશ ખેરે ફેબ્રુઆરી 2009માં શીતલ ભાન સાથે લગ્ન કર્યા હતા અને ડિસેમ્બર 2009માં તેમના પુત્ર કબીરનો જન્મ થયો હતો. કૈલાશ ખેર પર 2018માં ભારતીય મીટુ ચળવળ દરમિયાન ઘણી સ્ત્રીઓ દ્વારા અયોગ્ય વર્તન અને ઉત્પીડનનો આરોપ મૂકવામાં આવ્યો હતો. જો કે કૈલાશ ખેરે તમામ આરોપોને નકારી કાઢતા કહ્યું હતું કે ઔપચારિક ફરિયાદ વિના આક્ષેપો કરવા અધિકૃત નથી. તે પછી તેમણે અજાણતા વર્તન માટે જાહેરમાં માફી માંગી હતી, જેના કારણે ફરિયાદી અસ્વસ્થ થઈ શકે છે.
ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં આયોજિત ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમમાં કૈલાશ ખેરે પોતાના અવાજથી દર્શકોને મંત્રમુગ્ધ કર્યા હતા, પરંતુ ત્યાંના નબળા મેનેજમેન્ટના કારણે તેમનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો. કૈલાશ બાબુ બનારસી દાસ, જેઓએ આ ઇવેન્ટનું સંચાલન કરી રહ્યા હતા, તેમણે મેનેજમેન્ટ પર આકરા પ્રહારો કર્યા હતા અને અધિકારીઓને શિષ્ટાચાર શીખવવાની પણ સલાહ આપી હતી. 2011માં તેમણે અન્ના હઝારેની આગેવાની હેઠળના ભ્રષ્ટાચાર વિરોધી ચળવળ માટે અંબર તક યહી નાદ ગુંજેગા શીર્ષક ગીતનું કમ્પોઝ કર્યું હતું, જે ભારત વિરુદ્ધ ભ્રષ્ટાચાર ચળવળ તરીકે પ્રખ્યાત છે. કૈલાશ ખેરે આ ગીત ગાવા માટે કોઈ વ્યવસાયિક ફી લીધી ન હતી. તેમણે પ્રસૂન જોશી દ્વારા લખાયેલા સ્વચ્છ ભારતના મિશનના થીમ ગીત સ્વચ્છ ભારત કા ઇરાદા કર લિયા હૈ હમને નામ પોતાનો અવાજ આપ્યો હતો. સ્વચ્છ ભારત મિશનને આગળ ધપાવવા કૈલાશ ખેરે પીએમના સંસદીય ક્ષેત્રના અનેક સ્થળોની મુલાકાત લીધી હતી અને નરેન્દ્ર મોદીએ કૈલાશ ખેરના વખાણ પણ કર્યા હતા. આજના એપિસોડમાં બસ આટલું જ. ઉમ્મીદ છે આ એપિસોડ તમને ખૂબ જ ગમ્યો હશે. આવતીકાલે ફરી મળીશું શખ્સિયતની એક નવી કહાની સાથે. દેશ અને દુનિયાની ખબરો માટે આપ જોતા રહો જનાદેશ ન્યૂઝ. નમસ્કાર.